અત્યારે હાલમાં આવી મોટી ખબર મિત્રો, રાજ્યમાં પોરબંદરમાં વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે. ભારે વરસાદના કારણે પોરબંદર જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 19 જુલાઈ 2024ના રોજ રજા જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. કાલે સાંજે પોરબંદર શહેરમાં ભારે વરસાદ સાથે તોફાની પવન ફૂંકાયો હતો. પોરબંદરમાં મુખ્ય એમજી રોડ અને એસવીપી રોડ અને બિરલા રોડ સહિતના શહેરોમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. તોફાની પવનના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં 5 થી 7 ઝાડ ધરાશયી થયા હતા. એસવીપી રોડ પર ધરાશયી એક ઝાડના કારણે 2 ગાડીઓને નુકસાન થયું હતું. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડે, કેટલાક સ્થળોએ વચ્ચે ભારે વરસાદ પડે. નવસારી, વાપી, વલસાડ, સુરત અને ભરૂચમાં ભારે વરસાદ પડશે. સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વધુ તીવ્ર અને ભારે રહેશે. ઊન દીવથી શરૂ થઈને સોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા, જામનગર, ખંભાળિયા સુધીનો દરિયાકાંઠો વિસ્તાર પ્રતિકૂળ હવામાનની સ્થિતિનું જોખમ રહેશે. અમારી યુટ્યુબ ચેનલ પર ન હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ